સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, પછી ગુરુની સાથે જ સત્સંગની અંદર નીલકંઠ વર્ણી એટલે કે સહજાનંદ સ્વામી વિચરણ કરવા લાગ્યા છે. ગુરુ રામાનંદ સ્વામી ફરતા ફરતા જેતપુર ગામ ઉનડ ખાચરના દરબારની અંદર પધાર્યા છે. અને એ સમયે ગુરુ રામાનંદ સ્વામી વિચાર કર્યો કે મારે તો માત્ર પૂર્વ ભૂમિકા તૈયાર કરવાની હતી. સંપ્રદાયના ધણી તો હવે પધાર્યા છે, માટે આ સંપ્રદાયની ધર્મધુરા હું આ સહજાનંદ સ્વામીને સોંપી અને કાયમને માટે ભગવાનની સેવામાં ભગવાનના ધામમાં જાઉં. આમ વિચાર કરીને પોતે મનમાં નક્કી કર્યું કે હું આ સહજાનંદ સ્વામીને ગાદી સોંપું. પણ આવડો મોટો નિર્ણય લેવો હોય આ એક વ્યવહારિક ક્રિયા છે. એટલે રામાનંદ સ્વામી પોતે સત્સંગના ધણી છે, ઉદ્ધવ સંપ્રદાયના સંસ્થાપક છે. ધારે તો કોઈને પૂછ્યા વિના પણ ગાદી કોને દેવી એનો નિર્ણય કરી શકે. પણ સૌ કોઈને સાચવવા, જાળવવા અને સૌ કોઈનો એ કાર્યમાં સાથ સહકાર મળે એ માટે સૌ કોઈને પૂછવા માટે સભા બોલાવી છે. એમાં મુક્તાનંદ સ્વામી વગેરે મોટા સંતો હતા, ગોવર્ધનભાઈ વગેરે શેઠ હતા, પર્વતભાઈ વગેરે પટેલ હરિભક્તો હતા, આપણા ભુજના સુંદરજી સુથાર પણ હતા. આ બધાએ મોટેરા સંતો બ્રહ્મચારીઓ હરિભક્તોની આગળ રામાનંદ સ્વામી પ્રસ્તાવ મૂક્યો કે હે સંતો ભક્તો, મારા મનમાં ઈચ્છા છે કે હું આ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા આ સહજાનંદ સ્વામીને સોંપું. આ મારો પ્રસ્તાવ છે, તમને કેમ લાગે? ને આ પ્રસ્તાવ સાંભળતા જ સભાની અંદર બધા એકી સુરે ગુરુની આજ્ઞાને સ્વીકારી લીધી છે કે હે ગુરુ મહારાજ, તમે જે નિર્ણય લીધો ને એ બહુ યોગ્ય છે. કોઈ પણ કાર્યની અંદર આપણે સફળ થવું હોય ને તો હંમેશા પૂછીને કામ કરવું. પૂછીને કામ કરવાથી એ કાર્ય સફળ થવાય છે અને બધાનો સાથ સહકાર મળે. આ એક વ્યવહારિક ક્રિયા છે. જો તમને કાર્યમાં સફળ થવું હોય તો એ કાર્ય કેવી રીતે કરવું આપણા શાસ્ત્રકારો બતાવે છે કે એ કાર્ય કેવી રીતે કરવું. જો ધારીએ કારજ કોઈ ઉર, જો ધારીએ કારજ કોઈ ઉર, ડાયા જનોને પૂછીએ જરૂર. જો ધારીએ કારજ કોઈ ઉર, ડાયા જનોને પૂછીએ જરૂર. જો ધારીએ કારજ કોઈ ઉર, ડાયા જનોને પૂછીએ જરૂર. જો ધારીએ કારજ કોઈ ઉર, ડાયા જનોને પૂછીએ જરૂર. મારે ગળાની મતિ જે અઠાવન, મારે ગળાની મતિ જે અઠાવન, તો થાય છે ઉત્તમ તે હકામ, તો થાય છે ઉત્તમ તે હકામ. જો ધારીએ કારજ કોઈ ઉર, ડાયા જનોને પૂછીએ જરૂર. તમે ક્યારેય પણ કોઈ કાર્ય કરવા ઈચ્છો ને ત્યારે સમજુ ડાયા વડીલો એને પૂછો. એને પૂછવાથી એની પાસે જે અનુભવ છે ને એ અનુભવ આપણને મળે ને એ અનુભવ આપણને કાર્યની અંદર સફળતા અપાવે છે. અને ઘણાની બુદ્ધિ, ઘણાના વિચારો ભેગા મળે ને બધી વસ્તુ આપણને સૂજે એવું ન હોય. ઘણી વખત આપણા મનની અંદર પ્લાન એકદમ વ્યવસ્થિત હોય કે આ કામ આમ આમ અને પછી આમ જ થશે, પણ હકીકતની અંદર એમ પોસિબલ જ ન હોય. આપણને ખબર જ નથી. જે લાઈનનું જ્ઞાન એ બે ચાર જણને પૂછવાથી ખબર પડે કે ભાઈ તું આટલે પહોંચીશ ને પછી અહીંયા અટકી રહીશ, માટે આમ કર. તો બે જણને પૂછીને કરવાથી એ કાર્ય સારું થાય છે, શોભી ઉઠે છે.